જયંબે આશ્રમ એટલે માનવતાનો પર્યાય. આશ્રમવાસી બહેનો અને ભાઈઓની ખૂબ સારી રીતે સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત તેમની અંતિમ સંસ્કારની વિધિ પણ એમના ધર્મ પ્રમાણે જો ખબર હોય તો કરવામાં આવે છે. આશ્રમની સ્થાપનાના પ્રથમ દિવસ એટલે 4/9/2017 રોજ બાયડથી રેસ્ક્યુ કરી અમ્મા ખ્રિશ્ચન નામના કેરલિયન માજીને આશ્રમમાં લાવવામાં આવ્યા. તેમનું ગઈકાલે એટલે કે 31/7/2024 રોજ કુદરતી મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ તેમની અંતિમ સંસ્કાર વિધિ ખ્રિશ્ચન સમુદાય ખ્રિશ્ચન ધર્મ પ્રમાણે થાય તેવું ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન અને ટ્રસ્ટીગણની માનસિકતા અને એવી વિચારધારાના કારણે આજે સંપન્ન થયું. તો એના માટે કરી અને કપડવંજ સ્થિત ચર્ચનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને ચર્ચે પૂરેપૂરો સહકાર આપ્યો અને અમ્માના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરવામાં આવે તેવો પૂરેપૂરો સહયોગ આપ્યો અને આજે 1/8/2024 રોજ તેના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કપડવંજ સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા. આ અંતિમ સંસ્કાર વિધિમાં કપડવંજ ચર્ચમાંથી સનદભાઈ પરમાર, ભીખાભાઈ ખ્રિસ્તી, મિકીભાઈ ખ્રિસ્તી, શાંતિભાઈ મેકવાન, ભરતભાઈ પરમાર, ફિલિપભાઈ સોલંકી, દીપકભાઈ ખ્રિસ્તી તથા ટીમે ખૂબ સારો એવો સહયોગ આપ્યો અને કપડવંજ નગરપાલિકાની સબ વાહિનીએ પણ અમ્માના અંતિમ સંસ્કારમાં સહયોગ આપ્યો. તો આ તબક્કે કપડવંજ નગરપાલિકાનો પણ જયંબે આશ્રમ આભાર માને છે. અહીં કપડવંજ સ્થિત ચર્ચ આપ જોઈ શકો છો. ત્યાંથી સબ વાહિનીમાં અમ્માને કબ્રસ્તાન લઈ જવામાં આવે છે. કબ્રસ્તાન લઈ જઈ ત્યાં એમની અંતિમ સંસ્કાર વિધિ બાઇબલના પઠન સાથે કરવામાં આવી. થોડા સમય પહેલાં જ કબ્રસ્તાન મંજૂર થઈ છે જગ્યા, અને એમાં કોઈ પણ જાતના પ્રશ્ન વગર કપડવંજ ચર્ચ કમિટીએ પરમિશન આપી અને ખ્રિસ્તી ધર્મની રીત રિવાજ પ્રમાણે અમ્મા ખ્રિસ્તીનું અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમ્માની પ્રકૃતિ ખૂબ જ સરળ હતી. તેઓ ખૂબ સરળ સ્વભાવના અને દરેક વ્યક્તિ સાથે, દરેક સેવા સાથી સ્ટાફગણ સાથે આત્મીયતાના ભાવ સાથે 2017થી જોડાયેલા હતા અને લગભગ 7 વર્ષ આશ્રમમાં રહ્યા પછી તેઓએ અંતિમ શ્વાસ લીધા. આ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. કોફિન સાથે મૃતદેહને દફનાવવામાં આવે છે અને ત્યારબાદ જેસીબીથી અમ્મા આશ્રમમાં એક અભિન્ન અંગ થઈ ગયા હતા અને દરેક વ્યક્તિ સાથે એમનો જે ભાવ હતો આત્મીયતાનો તે ભૂલી શકાય તેવો નથી. તો આમ જયંબે આશ્રમે અમ્માની
અંતિમ સંસ્કાર કરવામાં ક્યાંય કસર રાખી નથી અને એમાં કપડવંજ ખ્રિસ્તી સમાજે જે સાથ અને સહયોગ આપ્યો છે તે અસ્મરણીય થઈ ગયો.